સાવરકુંડલામાં અધિક માસ નિમિત્તે મહિલાઓએ ગોરમાનું પૂજન કરી પુણ્ય કમાયું હતું। સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર અધિક માસની શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે। આ દર 3 વર્ષે એકવાર આ મહિનો આવે છે, ત્યારે સાવરકુંડલામાં આડી શેરી વિસ્તાર ખાતે આજુબાજુની શેરીઓમાં રહેતી મહિલાઓ દ્વારા પરસોત્તમ માસ નિમિત્તે ધાર્મિક પરંપરા મુજબ ગૌરમાનું પૂજન કરવામાં આવે છે। આ પવિત્ર પરસોત્તમ માસ પ્રસંગે પૂજન કરી પુણ્ય કમાઈ રહ્યા છે। એ પુરુષોત્તમ મહિનાની અંદર ગોપીઓ ભગવાન પુરુષોત્તમ ભગવાનની અને ગૌરમાની પૂજા કરે છે। આ અધિક માસ નિમિત્તે અધિકસ્ય અધિકમ ફલમ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બધાના ધનના ભંડારો ભરપૂર રાખે। એ માસ દરમિયાન અમે બધા ગોરમાની પૂજા કરીએ અને ગોપીઓ ભગવાનની પૂજા કરી અને વિષ્ણુ ભગવાનને સાક્ષાત્કાર કરી અને ભગવાનના ચરણાવિંદની અંદર અમે બધાએ પૂજા સમર્પિત કરીએ। આ દર 3 વર્ષે એકવાર આ મહિનો આવે છે। આ મહિનાની અંદર બધાય ગોપીઓ સારકુંડલાના આડીશેરી ખોડિયારવાળા નાકાની બધી ગોપીઓ આ ગોરમાની પૂજા કરે છે। યોગેશ ઉનડકટ, S9 ન્યૂઝ, સાવરકુંડલા।